જય શ્રી કૃષ્ણ બહેનો, આજે હું તમને એક વાત કહેવા આવી છું. પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, પણ આપણે કોઈ એવું વિચાર્યું છે કે શ્રાવણ માસ શા માટે કહેવામાં આવે છે? શ્રવણ એટલે કે સાંભળવું. શ્રાવણ માસને સાંભળવાનો મહિનો કહેવામાં આવે છે. જે ઉપદેશ ભગવાન ઈશ્વરે સાધુ સંતોને આપ્યો, એ ઉપદેશ સાધુ સંતોએ આપણા સુધી પહોંચાડ્યો અને એ ઉપદેશ આપણે આપણા કાનો દ્વારા શ્રવણ કર્યો એટલે કે સાંભળ્યો. એટલે આ મહિનાનું નામ શ્રાવણ મહિનો પાડવામાં આવ્યું છે. આ મહિનાને સત્સંગનો મહિનો કહેવામાં આવે છે, ભજન કીર્તનનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં સૌ લોકો પોતપોતાના ઈષ્ટ દેવી દેવતાઓનું પૂજન વિધિ કરે છે. ખાસ કરીને આ મહિનામાં શંકર ભગવાનનું, માતા પાર્વતીજીનું પૂજા વિધિ કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગની પૂજા વિધિ કરવામાં આવે છે. આવી જ અવનવી વાતો જાણવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું